કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ગયા અંકમાં સાથે મળીને એક જાદુઈ પત્રની વાર્તા એ પાઠ શીખવાની શરૂઆત કરી હતી. યાદ છે ને તમને? ખૂબ સરસ. અરે, તમે આવો કોઈ જાદુ કર્યો કે નહીં? નહીં ને? સરસ. પણ એક સરસ જાદુ શીખજો ખરા. હા, પણ આ બે મિત્રોની જેમ પત્રનો જાદુ ન કરતા. જરા એ તો કહો કે તમને આ પાઠ વાંચવાની મજા આવી હતી કે નહીં? હા, તો ઠીક. તો હવે કહો જોઈએ, આ પાઠમાં આપણે ગયા અંકમાં શું શું શીખી ગયા? ચાલો, કોણ કહેશે? હા, ખૂબ સરસ. બરાબર છે. સૌ પ્રથમ આપણે આ પાઠની પૂર્વ ભૂમિકા મેળવી હતી, જેમાં જાદુ અને જાદુઈ પત્રની વાત હતી. આ પાઠના લેખક કોણ છે? બોલો તો જરા. હા, શ્રી રતિલાલ બોરીસાગર. તેમનો પરિચય પણ મેળવ્યો હતો. ત્યારબાદ આપણે પાઠનું શ્રવણ કર્યું હતું. યાદ આવી ગયું ને? સરસ. તો ચાલો આગળ વધીએ. આજના અંકમાં આપણે શું શું શીખવાના છીએ તેની જાણકારી સૌ પ્રથમ મેળવી લઈએ. જુઓ તો, સૌ પ્રથમ આપણે આપણા પાઠની વિસ્તૃત સમજૂતી મેળવીશું. ત્યાર પછી શબ્દ સમજૂતીની પ્રવૃત્તિમાં આપેલા શબ્દો અને તેના અર્થની જાણકારી મેળવીશું અને તેને વાક્ય પ્રયોગ દ્વારા વધુ સારી રીતે સમજીશું. તે પછી રૂઢિપ્રયોગ, તેના અર્થ અને રૂઢિપ્રયોગને પણ વાક્યમાં ઉપયોગ કરતા શીખીશું. સમજાઈ ગયું ને કે આજે આપણે શું શું કરવાના છીએ? બરાબર. તો ચાલો આપણા પહેલા મુદ્દા તરફ આગળ વધીએ. જુઓ તો, પહેલો મુદ્દો શું છે? પાઠની સમજૂતી. તો ચાલો આપણે પાઠની સમજૂતી જોઈએ. તમે બધા ખૂબ ધ્યાનપૂર્વક જોજો હો. મજા આવશે. અને મજા આવે તો હસવાનું પણ ભૂલતા નહીં, હો ને? તો ચાલો જોઈએ. નિરંજન એક રવિવારે મારા ઘરે આવ્યો ને મને કહેવા લાગ્યો, ચાલ આજે આપણે પેલા શોમાં ફિલ્મ જોવા જઈએ. ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલતો ખરો. કઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. રવિવારે બે મિત્રો પહોંચ્યા ફિલ્મ જોવા. તમે ક્યારેય રવિવારે ફિલ્મ જોવા ગયા છો? ભાઈ, બહુ જ ભીડ હોય, ટિકિટ જ ન મળે, ખરું ને? પણ આ બંને શું કરે છે તે આપણે જરા જોઈએ. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું લખાણ વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે
ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને. અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. આમાં શું લખ્યું છે? એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો નહોતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. બાળ મિત્રો, આ પત્ર વિશેના વખાણ સાંભળ્યા ને? કેટલા ખરાબ, સાવ ખરાબ અક્ષર હશે, હે ને? પણ આ બે ભાઈબંધ આ ખરાબ અક્ષરવાળા પત્રથી કેવી મજા કરે છે તે હવે જુઓ. ધ્યાનથી સાંભળજો હો, મજા આવશે. હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાઈ એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ના ઉકલે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. કેવી રીતે? ચાલ મારી સાથે. નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજનની સામે એ જોઈ રહ્યા. અને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. આ શું છે? વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ? વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. મેનેજરે દિગ્મૂઢ બનીને પત્ર સામે જોયું ને પછી નિરંજન સામે જોયું. પણ તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, પણ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એમ કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો. અરે રામુ, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ. એમ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખડી હતો. બીજાને પજવવાના જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો ને અમને કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા જ મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? એટલે મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે.
ફસાઈ જઈશું હો. આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. અમે ઓફિસમાં ગયા એટલે મેનેજરે અમને અત્યંત વિવેકથી પૂછ્યું, આવો બેસો, ચા લેશો ને? એવી તકલીફ રહેવા દો સાહેબ. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવાની કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ, અને તે પણ મફત. મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ. ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. લો બોલો, જાદુઈ પત્રથી મફતમાં સિનેમા જોવાઈ ગયું, મફતની ચા પણ પીવા મળી. જાદુઈ પત્રની આ તો કમાલ છે. આ પત્ર હજી આગળ શું કમાલ કરે છે તે આપણે જોઈએ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ખોલ્યો નથી. ખોલ્યો હોય તો પીએ મારી સામે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો. થોડી વારે પીએ બહાર આવ્યા. અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. આવો, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ? નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી.
મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમજી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડીવાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. જોયું ને, જાદુઈ પત્રએ તો નોકરી પણ અપાવી. હે વિદ્યાર્થી મિત્રો, એ તો કહો કે આ પત્ર કોણે લખ્યો હતો? વેદ સાહેબે, ખરું ને? અને વેદ સાહેબ પાસે જ આ પત્ર આવે પણ તે પોતાના જ પત્રના અક્ષર ઉકેલી ન શકે તો પછી આને જાદુઈ પત્ર કહેવાય કે નહીં? ખરી વાત ને? તો ચાલો હવે આપણે આજના અંકના આગળના મુદ્દા તરફ વધીએ. આગળનો મુદ્દો છે શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી એટલે શબ્દોના અર્થની જાણકારી. તો ચાલો જુઓ તો પહેલો શબ્દ કયો છે? હા, પહેલો શબ્દ છે વેવિશાળ. વેવિશાળ એટલે સગાઈ. તો હવે તેના વાક્યો જોઈએ. જુઓ જરા. વાક્ય છે રમેશનું વેવિશાળ બોટાદમાં કર્યું. અર્થાત રમેશની સગાઈ બોટાદમાં કરી. હવે બીજો શબ્દ છે લાયન્સ ક્લબ. લાયન્સ ક્લબ એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. બાળમિત્રો, તમારા ગામમાં કોઈ યુવક મંડળ કે ગરબી મંડળ છે? તે ગામની સંસ્થા ગણાય. તેવી જ રીતે લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા છે. તો ચાલો તેના વાક્યો જોઈએ. વડોદરામાં લાયન્સ ક્લબ ચાલે છે. હવે ત્રીજો શબ્દ જુઓ. શબ્દ છે દિગ્મૂઢ. દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત. જરા તેના વાક્યો જોઈ લઈએ. સહેવાગની બેટિંગ જોઈ અમે દિગ્મૂઢ થઈ જતા. અર્થાત સહેવાગની બેટિંગ જોઈ અમે આશ્ચર્યચકિત થઈ જતા. આગળનો શબ્દ છે વિકટ. તેનો અર્થ થાય કઠિન. હવે તેના પણ વાક્યો જોઈએ. નદીમાં પૂર આવતા અમારે ગામ જવું વિકટ બને છે. અર્થાત નદીમાં પૂર આવતા અમારે ગામ જવું કઠિન બને છે. બાળમિત્રો, આ સિવાય પણ બીજા વાક્યો તમે જાતે બનાવી શકશો. તો ચાલો આગળનો શબ્દ જુઓ તો
કયો છે? હા, નુસ્ખા. નુસ્ખા એટલે ખોટા દાવ કે પ્રયોગો. તો હવે તેના વાક્યો જોઈએ. અમે નાના હતા ત્યારે જાત જાતના નુસ્ખા કરતા. આગળનો શબ્દ છે ગલ્લા તલ્લા. ગલ્લા તલ્લા એટલે આડું અવળું. તમે ગૃહ કાર્ય કરી ન લાવ્યા હો ત્યારે શિક્ષક સામે શું કરો છો? કહો જોઈએ. ગલ્લા તલ્લા જ ને. ગલ્લા તલ્લાનો અર્થ જ છે આડું અવળું. તો ચાલો તેના વાક્યો જોઈએ. ચોર પોલીસ સામે ગલ્લા તલ્લા કરતો હતો. અર્થાત ચોર પોલીસ સામે આડું અવળું બોલતો હતો. આગળનો શબ્દ ખૂબ સરસ છે. શબ્દ છે અમોઘ. અમોઘનો અર્થ થાય મૂલ્યવાન. ચાલો તેના આપણે વાક્યો જોઈએ. વિદ્યા અમોઘ ઘરેણું છે. અર્થાત વિદ્યા મૂલ્યવાન ઘરેણું છે. હવે છેલ્લો શબ્દ જુઓ તો કયો છે? મશગુલ. મશગુલનો અર્થ છે તલ્લીન. ચાલો તેના વાક્યો જોઈએ. રામ ક્રિકેટ રમવામાં મશગુલ રહે છે. અર્થાત રામ ક્રિકેટ રમવામાં તલ્લીન રહે છે. તમને બધાને આ શબ્દોના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ કેવી રીતે થાય તે સમજાઈ ગયું ને? પાક્કું સમજાઈ ગયું છે ને? બરાબર. તો હવે આપણે રૂઢિપ્રયોગો અને તેના અર્થની જાણકારી મેળવીએ. આપણે આ શબ્દોની જેમ જ તેના પણ વાક્ય પ્રયોગ કરતા શીખીશું. આવડશે ને તમને? ખૂબ સરસ. ચાલો આપણે પહેલો રૂઢિપ્રયોગ જોઈએ. જંખવાણા પડી જવું. અર્થાત છોભીલા પડી જવું અથવા ખસિયાણા પડી જવું. આ રૂઢિપ્રયોગનું વાક્ય કેવી રીતે બનશે? ચાલો જોઈએ. પરીક્ષામાં મહેશની ચોરી પકડાઈ જતા તે જંખવાણો પડી ગયો. ચાલો હવે બીજો રૂઢિપ્રયોગ જોઈએ. સ્તબ્ધ થઈ જવું. આ રૂઢિપ્રયોગનો અર્થ છે આશ્ચર્યચકિત થઈ જવું. આ રૂઢિપ્રયોગ માટે આપણે કયું વાક્ય બનાવી શકીએ? એકાએક મકાન પડી જતા અમે બધા સ્તબ્ધ થઈ ગયા. બાળ દોસ્તો, આવા રૂઢિપ્રયોગનો તમે વાક્યમાં ઉપયોગ કરો ત્યારે થોડી છૂટછાટ લઈ શકાય તે તમે જોયું ને? બરાબર. તો હવે આગળનો રૂઢિપ્રયોગ જોઈએ. શબ્દ છે ઠાવકાઈથી કહેવું. ઠાવકાઈથી કહેવું તેનો અર્થ થાય ગંભીરતાથી કહેવું. હવે તેનું જરા વાક્ય જોઈએ. રમેશે નાપાસ થવાની વાત ઠાવકાઈથી કહી. બાળમિત્રો, આ રૂઢિપ્રયોગ તો તમે અવારનવાર સાંભળ્યો હશે. જરા જુઓ તો. મોતિયા મરી જવા. અર્થાત હોશ ગુમાવવો અથવા હિંમત હારી જવી. તમારા મોતિયા ક્યારેય મરી જાય છે ખરા? નહીં ને? ઠીક. તો ચાલો તેનું વાક્ય જોઈએ.
સિંહને જોતા જ અમારા મોતિયા મરી ગયા. કહો તો ખરા, આપણા મોતિયા મરી જાય કે નહીં? હા, તો ઠીક. ચાલો હવે છેલ્લો રૂઢિપ્રયોગ જોઈએ. છેલ્લો શબ્દ છે ભરાઈ પડવું. ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. હવે તેના વાક્ય જોઈએ. અમે નદીના પૂરમાં ભરાઈ પડ્યા. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીમાં આવેલ શબ્દો, તેના અર્થ અને રૂઢિપ્રયોગો તમારે વારંવાર વાંચવા અને યાદ કરવા જોઈએ, જેથી તમારી ભાષા સમૃદ્ધ બનશે અને તમે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ પણ કરી શકશો. મારી વાત યાદ રાખશો ને? સરસ. તો વહાલા બાળ મિત્રો, અહીં આપણે આજે અટકીએ છીએ, પણ જરા કહો જોઈએ કે આજના અંકમાં આપણે શું શું શીખ્યા છીએ? ચાલો જોઈએ. આજના અંકમાં આપણે સૌ પ્રથમ પાઠની સમજૂતી મેળવી તથા ત્યાર પછી શબ્દ સમજૂતી અંતર્ગત નવા શબ્દોના અર્થની જાણકારી મેળવી અને તેના વાક્ય પ્રયોગ કેવી રીતે કરવા તે પણ જોયું. તમને બધાને યાદ છે ને કે આ પાઠમાં વપરાયેલા રૂઢિપ્રયોગો અને તેના અર્થની જાણકારી પણ આપણે મેળવી, તેમજ રૂઢિપ્રયોગના વાક્ય પ્રયોગ કરતા પણ શીખ્યા. ખરું ને? ભાઈ વાહ, તમને તો બધું જ ફટાફટ યાદ રહી જાય છે. ખૂબ સરસ. બાળમિત્રો, આવતા અંકમાં આપણે શું શું શીખીશું તે પણ જરા જોઈ લઈએ. તો જુઓ, આવતા અંકમાં આપણે સૌ પ્રથમ ભાષા સજ્જતા વિશે શીખીશું તથા અભ્યાસના 2 પ્રશ્નો અને સ્વાધ્યાયના 1 પ્રશ્નની ચર્ચા પણ કરીશું. પણ તમારે તે પહેલાં ઘરેથી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જાતે તૈયાર કરીને લખી લાવવાના છે. બરાબર ને? આટલું ભૂલશો નહીં. ચાલો, તો હું તમારા બધાની રજા લઉં. આવજો.